સુરતમાં નડતરરૂપ મંદિરને હટાવવાનો મામલો વીએચપી અને સ્થાનિક લોકો એકઠા થયા છે। મંદિર હટાવવાનો નિર્ણય પરત લેવા માટે માંગ કરવામાં આવી। 12 જેટલા મંદિરો હટાવવા માટે નોટિસ આપી છે। સાધુ સંતો પણ આ વિરોધમાં જોડાયા છે। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનું આયોજન છે। આ નિર્ણય પરત નહીં લેવાય તો સાધુ સંતો રસ્તા પર ઉતરી વિરોધ કરશે। રસ્તા પર નડતરરૂપ હોય તેવા તમામ મંદિરોને હટાવવા માટે હાઈકોર્ટ દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે, જેને કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે મોટી સંખ્યામાં જે વીએચપી અને જે સ્થાનિક લોકો છે તેઓ આજે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને અહીં જય રામ સિયારામના જે નારા છે તે નારા લગાવી રહ્યા છે। આપણી સાથે વીએચપીના જે પ્રમુખ છે તે જોડાયા છે। જે કઈ વાતને લઈને આવેદન આજે બે વાતને લઈને આવેદન છે। એક તો જમ્મુ કાશ્મીરની અંદર જે હુમલો થયો છે એના વિરોધમાં આવેદનપત્ર છે અને બીજું સુરત મહાનગરપાલિકાની અંદર આવતા જે ટીપી રસ્તા ખુલ્લા થયા છે એની અંદર 11 કે 12 મંદિરો જે આવે છે આ મંદિરોને તોડવાની જે નોટિસ આપી છે તો આ મંદિરો ન તૂટે અથવા તો એને ફેરબદલી કરી અને જગ્યા આપવામાં આવે એ માગણી હારે અમે કલેક્ટરને મળવાના છે। રોડ ઉપર જે મજારો અને મસ્જિદો છે તો આ પણ હટવી જોઈએ। ફક્ત હિન્દુ સમાજને વિકાસની જરૂર નથી। આ માગણી લઈ અને અમે આજે આવેદનપત્ર માટે આવ્યા છીએ। આપ જોઈ રહ્યા છો જે સાધુ સંતો છે તે સાધુ સંતોની આગેવાનીમાં આજે અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જી કઈ વાતને લઈને વિરોધ? જે મઠ મંદિરોને તોડી નાખવા માટેની જે કાઉન્સિલ તરફથી નોટિસ આપવામાં આવી છે એના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે। આપની માંગણી નહીં સંતોષે તો આપની માંગણી નહીં સંતોષવામાં આવશે તો આપણી માંગણી નહીં સંતોષવામાં આવે તો બધા સાધુ સંતો રોડ પર આવશે અને વિરોધ કરશે નોટિસનો। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરત શહેરના 12 જેટલા જે જૂના જે મંદિરો છે તે મંદિરો હટાવવા માટે હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે। હાલ તો જે વીએચપી અને જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવશે। જો કે આગામી સમયમાં કોઈ પણ પ્રકારનું જો નિરાકરણ નહીં આવશે તો આગામી સમયમાં જે સાધુ સંતો છે તે પોતે રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર વિરોધ નોંધાવશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।